12 જૂને વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસને આપણે ઉજવીએ છીએ. રાજકોટ જિલ્લામાં બાળ મજૂરીને લઈને ઘણા બધા પ્રયત્નો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છેલ્લા એક વર્ષમાં બાળ મજૂરી નાબૂદી હેઠળ 50 જેટલા બાળ અને તરુણ શ્રમયોગીઓને કુલ 36 જેવી સંસ્થામાંથી મુક્ત કરીને આનું પુનઃવસન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સૌથી વધારે જે આપણે બાળ મજૂરો મળતા હોય છે આ સોફ્ટ સ્કિલની જે પણ ઇન્ડસ્ટ્રીઝ હોય છે તથા બિનજોખમી પ્રકારના વ્યવસાયો હોય છે, જેમ કે જ્વેલરી ઇમિટેશન, સાડી ફોલ્ડિંગ, પેકેજિંગ અથવા હોટલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય છે. જિલ્લા લેવલ ઉપર એક ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જ્યારે પણ એવી રજૂઆત મળતી હોય છે આ ટાસ્ક ફોર્સ દ્વારા સ્થળની મુલાકાત કરવામાં આવે છે અને જિલ્લા લેવલ ઉપર આ ટાસ્ક ફોર્સ જે છે આની સમીક્ષા કામગીરીની કરતા હોઈએ છીએ. છેલ્લા 3 વર્ષમાં રાજકોટ જિલ્લામાં લગભગ 65 જેવા કોર્ટ કેસ અને 22 જેવી FIR નોંધવામાં આવી છે અને આ તમામ બાળ શ્રમિકોને આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ મારફત અને ફરીથી સ્કૂલમાં એડમિશન અપાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. અહીંયાથી જે પણ બાળ મજૂરો પકડાય છે અને પોતપોતાના રાજ્યના છે, બહારના રાજ્યના પોતપોતાના રાજ્યમાં મોકલી છે, તો ત્યાંના કલેક્ટર અને ત્યાંના પણ એજ્યુકેશન ઓફિસર સાથે ચર્ચા કરીને આ લોકો ફરીથી સ્કૂલમાં એડમિશન લે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવે છે. 12 જૂને ચૂંકી વિશ્વ બાળ મજૂરી વિરોધ દિવસ છે, તો આને માટે સમગ્ર જૂન મહિનામાં જિલ્લામાં ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને રાજકોટ જિલ્લાને ચાઇલ્ડ લેબરથી મુક્ત બનાવવા માટે પ્રયત્ન કરવાનું અમારું આયોજન છે. વર્ષ 2025માં બાળ મજૂરી નાબૂદી હેઠળ ટાસ્ક ફોર્સની સર્વશ્રેષ્ઠ કામગીરી બાબતે રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ જિલ્લાનું એવોર્ડ પણ મળ્યું છે અને હું આપ તમામને મારફત સમસ્ત ગ્રામજનોને, સમસ્ત જિલ્લાના રહેવાસીઓને, ઉદ્યોગપતિઓને અને જે પણ ઇન્ડસ્ટ્રીઝમાં જે આ લોકો રોજગાર આપતા હોય છે અપીલ કરું છું કે આપણે બાળ મજૂરી જે છે આને અટકાવીએ અને એવી જે પણ સંસ્થાઓ એવું કોઈ કરતી હોય તો આની એક હેલ્પલાઇન છે 1098, આમાં સંપર્ક કરીને આની જાણ કરે, જેથી ટાસ્ક ફોર્સ જે છે આ તમામ સંસ્થા ઉપર રેડ કરી શકે અને રેડ કરીને બાળ મજૂરોને આનામાંથી મુક્ત કરાવી શકે. થેન્ક યુ.